તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટોક્યોમેટ્રી અને સ્ટોક્યોમેટ્રિક કેલ્ક્યુલેશન. સ્ટોક્યોમેટ્રી તત્વયોગમિતિ શબ્દ એ ગ્રીક શબ્દ ઉપરથી લેવામાં આવ્યો છે, જેમાં સ્ટોક્યોનો અર્થ થાય છે તત્વ અને મેટ્રોન એટલે માપન. એના ઉપરથી શબ્દ આવ્યો સ્ટોક્યોમેટ્રિક, તત્વોનું માપન. રાસાયણિક પ્રક્રિયાની જો આપણે તત્વયોગમિતિ સમજવી હોય તો તે આપણે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર છે. હવે જો રાસાયણિક પ્રક્રિયામાં જે ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોના દળ નક્કી કરીને તેની યોગ્ય વહેંચણી કરવી એટલે કે તત્વયોગમિતિ. ટૂંકમાં પ્રક્રિયકો અને નિપજોના જથ્થાત્મક અભ્યાસને તત્વયોગમિતિ કહે છે. અને તત્વયોગમિતિ સમજવા માટે આપણે એક રાસાયણિક પ્રક્રિયા જે હોય તેનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. તમે ઉદાહરણ જો ધ્યાનમાં લેશો એટલે કે સમજશો તો તમને સરળતાથી સમજણ પડશે કે તત્વયોગમિતિ કોને કહે છે. બરાબર. તો ઉદાહરણ તરીકે લઈએ મિથેનની દહન પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ આપણે શાની વાત કરવાની છે તો કે મિથેનના દહન પ્રક્રિયાની વાત કરવાની છે. બરાબર. તો એની માટે આપણે શું લખવાનું? પહેલા તો મિથેનનું દહન. મિથેનનું દહન એટલે દહન કોની હાજરીમાં થાય સ્ટુડન્ટ? ઓક્સિજનની હાજરીમાં દહનની પ્રક્રિયા થાય છે. હવે અહીંયા જુઓ, જે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય એનું દહન કરવામાં આવે તો હંમેશા આપણને શું નિપજ પ્રાપ્ત થાય તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો અહીંયા મિથેન વાયુ છે એનું શું કરવામાં આવે છે? સંપૂર્ણ દહન. કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં. એ પણ હાઇડ્રોકાર્બન છે તો આપણને નિપજ શું મળશે? અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો હવે આપણે સ્ટુડન્ટ સમીકરણ લખીએ એનું મિથેનની દહન પ્રક્રિયાનું. CH4 ગેસિયસ. કોની હાજરીમાં દહન પ્રક્રિયા થાય? હંમેશા ઓક્સિજનની હાજરીમાં. કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન એટલે લખીશું નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્લસ પાણીની બાષ્પ H2O ગેસિયસ ફોર્મમાં. આ થયું આપણું સમીકરણ. હવે અહીંયા જો સ્ટુડન્ટ મિથેન અને ઓક્સિજન બંને વાયુઓ એ શું છે? પ્રક્રિયકો. અને કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણી બંને શું કહેવાય? નિપજો.
હવે અહીંયા જુઓ, આ જે રાસાયણિક પ્રક્રિયા આપી છે એમાં પ્રક્રિયકો અને નિપજો બધા જ શામાં છે? વાયુ અવસ્થામાં. એના માટે જ આ જે સૂત્ર લખ્યું છે તેમાં આપણે તેના કૌંસમાં બધામાં શું લખ્યો છે? જી. જી નો અર્થ થાય ગેસિયસ, અને અહીંયા બધા વાયુ સ્વરૂપમાં છે એટલે આપણે ગેસિયસ નો શું લખી દીધો છે કૌંસમાં અક્ષર તરીકે જી. જો કોઈ પદાર્થ ઘન અવસ્થામાં હોય, બરાબર છે, તો એને ઘનને ઇંગ્લિશમાં કહેવાય છે સોલિડ. તો એની માટે શું લખાય? એસ. જો કોઈ પ્રવાહી અવસ્થામાં હોય એને ઇંગ્લિશમાં સ્ટુડન્ટ્સ કહેવામાં આવે છે લિક્વિડ. તો એની માટે કૌંસમાં લખાય એલ. અને આપણે હમણાં જ જોયું એ રીતે ગેસિયસ છે એની માટે શું લખાય? જી. બરાબર છે. તો અહીંયા જે બધા છે ગેસિયસ ફોર્મમાં છે. હવે અહીંયા જો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, આ રાસાયણિક પ્રક્રિયાને આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયા જે છે એ દળ સંચયના નિયમનું પાલન કરતી નથી. હવે આ રાસાયણિક પ્રક્રિયા દળ સંચયના નિયમનું પાલન હાલમાં કરે છે કે નથી કરતી? બરાબર છે. એ આપણે કેવી રીતે કહી દીધું? તો સૌથી પહેલા દ્રવ્ય સંચય અથવા તો દળ સંચયના નિયમ મુજબ જે પ્રક્રિયકો છે તે અને નિપજો જે છે તે તેમાં રહેલા જે પરમાણુઓની સંખ્યા છે તે કેવી હોવી જોઈએ? બંને બાજુ સરખી હોવી જોઈએ. અહીંયા આપણે તેમજ પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ હંમેશા કેવું હોવું જોઈએ? સરખું. જો આ બંને સરખું હોય તો આપેલ રાસાયણિક સમીકરણ દળ સંચયના નિયમનો પાલન કરે છે તેમ કહેવાય. તો આપણે રાસાયણિક સમીકરણ જોઈએ એમાં અહીંયા પ્રક્રિયકમાં એક કાર્બન પરમાણુ, નિપજમાં પણ એક કાર્બન પરમાણુ. હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 4 પ્રક્રિયકમાં. જ્યારે ઓક્સિજનમાં હાઇડ્રોજન પરમાણુ સ્ટુડન્ટ્સ કેટલા છે? 2. બરાબર છે. એટલે બંને બાજુ જે છે હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સરખી નથી. તો હવે આપણે H2O ની આગળ H2O ને 2 વડે ગુણવા પડે. તો આપણે જે H2O ની આગળ 2 સંખ્યા મૂકી તેને સહગુણક કહેવામાં આવે છે. બરાબર. એ જ રીતે ઓક્સિજન પરમાણુ પ્રક્રિયકમાં 2 છે, નિપજમાં કેટલા થયા? 4. તો પ્રક્રિયકમાં આપણે ઓક્સિજનને 2 વડે ગુણવું પડશે. તો પ્રક્રિયકમાં પણ ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ સ્ટુડન્ટ? 4. તો અહીંયા જે સ્ટુડન્ટ આપણે H2O ની આગળ 2 સહગુણક મૂક્યા, બરાબર, અને ઓક્સિજનની આગળ પણ આપણે જે 2 સહગુણક મૂકીએ છીએ, બરાબર, એના દ્વારા જે આપણી રાસાયણિક સમીકરણ પ્રક્રિયા જે શું થઈ ગઈ? સંતુલનમાં આવી ગઈ. અને આ જે સંખ્યા છે તેને તત્વયોગમિતીય ગુણાંક તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે આપણે જે સૂત્રો હોય અથવા એની આગળ સહગુણક તરીકે સંખ્યા મૂકીએ છીએ, આ સંખ્યાઓ જે છે તેને તત્વયોગમિતીય ગુણાંક તરીકે ઓળખવામાં આવે છે. અને સ્ટુડન્ટ આપણે આગળ શીખી ગયા હતા કે આગળ જે સંખ્યા આપણે લઈએ છીએ એ જ સંખ્યાને આપણે મોલ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો હું આ રીતે વાંચી શકું. જુઓ, મારે એક્સપ્લેન કરવું હોય તો કે અહીંયા CH4 મિથેનની આગળ કશું નથી એટલે હંમેશા શું સમજવાનું? 1. તો આપણે આમ બોલી શકું કે 1 મોલ મિથેનની 2 છે ઓક્સિજનની આગળ તો 2 મોલ. બરાબર. તો 1 મોલ મિથેનની 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 2 મોલ પાણીની બાષ્પ ઉત્પન્ન થાય
છે। આ રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ। બરાબર છે। તો આપણે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે કોના દ્વારા ગણતરી કરી? તો આ પ્રક્રિયાને આપણે કોના દ્વારા ગણ્યા? તો કે મોલથી ગણ્યા। આ થઈ આપણી મોલથી ગણતરી। હવે સ્ટુડન્ટ આ આપણે જે મોલથી ગણતરી કરી એ જ રીતે બરાબર છે, એટલે કે બીજી રીતે જો મારે કંઈ કહેવું હોય તો આમ પણ કહી શકું કે મિથેન વાયુનો આ જે મિથેન વાયુ છે એ મિથેન વાયુનો એક અણુ કોના દ્વારા આપણે હવે શીખીએ છીએ? અણુ દ્વારા। તો કે મિથેન વાયુનો એક અણુ એ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરે છે અને તેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો એક અણુ અને પાણીનો 2 અણુ બનાવે છે। આ આપણે ગણતરી કરી અણુ દ્વારા। હવે આ જ રાસાયણિક સમીકરણ જે છે તેને ધ્યાનમાં લઈએ તો અણુઓનું ગ્રામમાં વજન એ તેના બરાબર છે, અણુઓ જે આપણને આપ્યા છે તેને આપણે ગ્રામમાં વજન તરીકે પણ લઈ શકીએ છીએ। તો આ જ રાસાયણિક સમીકરણને હું ગ્રામમાં વજન તરીકે લખું તો આ રીતે લખી શકાય તો કે અણુઓનું ગ્રામમાં વજન અથવા તો દળ ગ્રામમાં। ચલો દળ ગ્રામમાં લખવું છે તો આપણે પહેલા જ બધા જાણીએ છીએ કે દળ જે ગ્રામમાં છે કોના જેટલું હોય? તો એ તેના મોલર દળ જેટલું હોય અથવા તો મોલર દળ એટલે શું થાય સ્ટુડન્ટ? આણ્વીય દળ। મોલર દળ જેટલું હોય અથવા તો આણ્વીય દળ જેટલું હોય। તો આપણે મિથેનનું શું શોધવું પડે? આણ્વીય દળ અથવા તો મોલર દળ। આણ્વીય દળ આપણને કેવી રીતે મળે? પરમાણ્વીય દળનો સરવાળો। તો ચલો સ્ટુડન્ટ મિથેનનું મારે દળ ગ્રામમાં લખવું છે તો હું કાર્બનનું પરમાણ્વીય દળ થશે 12, હાઇડ્રોજનનું થશે 4 બરાબર છે, કારણ કે એક હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 તો 4 હાઇડ્રોજનનું 4 તો 12 + 4 બરાબર મિથેનનું દળ ગ્રામમાં કેટલું થઈ જશે સ્ટુડન્ટ? 16 ગ્રામ। એ જ રીતે ઓક્સિજન તો એક ઓક્સિજન અહીંયા કુલ કેટલા ઓક્સિજન છે સ્ટુડન્ટ? 4। એક ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું? તો કે 16 તો 4 ઓક્સિજનનું કેટલું થઈ જશે સ્ટુડન્ટ? 64 તો ઓક્સિજનનું દળ ગ્રામમાં થશે 64। એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું લઈએ તો કાર્બનનું 12 પરમાણ્વીય દળ, એક ઓક્સિજનનું 16 તો અહીંયા 2 ઓક્સિજન એટલે 32 તો 32 + 12 એટલે કાર્બન ડાયોક્સાઇડનું દળ થશે 44 ગ્રામ। પાણી જે છે એનું દળ આપણે જાણીએ છીએ કે 18 ગ્રામ છે। 2 મોલ પાણી આપેલું છે તો કેટલું થઈ જશે? 36 ગ્રામ। બરાબર। તો સ્ટુડન્ટ્સ આપણે એક વસ્તુ કહી શકીએ કે જુઓ અહીંયા જે પ્રક્રિયકો છે એનું દળ થયું 16 ગ્રામ + 44 ગ્રામ, અરે 16 ગ્રામ + 64 ગ્રામ તો 16 + 64 થઈ જશે 80 ગ્રામ। નિપજનું દળ થયું 44 + 36 ગ્રામ
તો 44 પ્લસ 36 ગ્રામ થઈ જશે 80 ગ્રામ. તો સ્ટુડન્ટ્સ એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે દ્રવ્યનો સર્જન થતો નથી કે દ્રવ્યનું નાશ પણ થતું નથી. તો આ રાસાયણિક જે પ્રક્રિયા છે એના સમીકરણમાં આપણે દળનો ઉપયોગ કર્યો, બરાબર છે. દળ દ્વારા આપણે રાસાયણિક સમીકરણને સમજાવ્યું. હવે ધારો કે આ જે બધા રાસાયણિક પ્રક્રિયા છે એમાં આ બધા વાયુ સ્વરૂપે પદાર્થો આપેલા છે અને વાયુ સ્વરૂપે પદાર્થો આપેલા છે તો હું આની ગણતરી, બરાબર છે, એનું એક્સપ્લેનેશન હું કદમાં પણ કરી શકું. આપણે કદ માટે શું આગળ ભણ્યા સ્ટુડન્ટ? તો કે વાયુરૂપ કદ આપણે એસટીપી શોધીએ છીએ, બરાબર છે. એસટીપી બરાબર છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણિત તાપમાન અને દબાણ. એમાં જે તાપમાન હોય કેટલું હોય સ્ટુડન્ટ? 273.15 કેલ્વિન. દબાણ હોય કેટલું હોય? 1 બાર. તો એસટીપી એ કદ આપણને કેટલું મળતું સ્ટુડન્ટ? 22.7 લીટર. તો આપણે હવે એને કદમાં દર્શાવીએ તો એસટીપી એ કદ લીટરમાં લખીશું. તો આ રીતે લખાશે. અહીંયા 1 મોલ મિથેન વાયુ છે, બરાબર છે. તો 1 મોલ વાયુરૂપ પદાર્થનું આપણે આગળ જોયું કે એસટીપી એ કદ સ્ટુડન્ટ કેટલું હોય છે? 22.7 લીટર હોય છે. તો અહીંયા આપણે મિથેનનું એસટીપી એ કદ લખાશે 22.7 લીટર. ઓક્સિજન છે એ 2 મોલ છે તો એનું એસટીપી એ કદ થશે 2 ગુણ્યા 22.7. 2 ગુણ્યા 22.7 લીટર એટલે કેટલું થાય સ્ટુડન્ટ? 45.4 લીટર. કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ છે, એનું એસટીપી એ કદ થશે 22.7 લીટર. પાણી જે છે એના 2 મોલ આપેલા છે તો એનું એસટીપી એ કદ થશે 2 ગુણ્યા 22.7 લીટર બરાબર 45.4 લીટર. જો મારે એનું એક્સપ્લેનેશન સ્ટુડન્ટ આપવું હોય તો આ રીતે કહી શકું કે મિથેનના 22.7 લીટર, બરાબર છે, એનું ઓક્સિજનના 45.4 લીટર કદ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુના 22.7 લીટર અને H2O વાયુના 45.4 લીટર કદ આપે છે. તો આ તત્વયોગિતી પ્રક્રિયા ઉપરથી, બરાબર છે, આ જે આપણી તત્વયોગિતીય પ્રક્રિયા છે, બરાબર, એના ઉપરથી આપણે સ્ટુડન્ટ શું જોયું કે મોલ, બરાબર, મોલની કેવી રીતે એક્સપ્લેનેશન થાય, મોલની કેવી રીતે ગણતરી થાય, અણુમાં કેવી રીતે ગણતરી થાય, દળમાં કેવી રીતે ગણતરી થાય અને કદમાં કેવી રીતે ગણતરી થાય. એ જ રીતે હજુ એક સ્ટુડન્ટ વસ્તુ રહે છે તો કે આપણે અહીંયા રાસાયણિક સમીકરણ ઉપરથી પરમાણુઓની સંખ્યા જે છે એની પણ ગણતરી કરી શકીએ છીએ. તો લખીએ પરમાણુઓની સંખ્યા. તો સ્ટુડન્ટ આપણે બધા જાણીએ છીએ કે 1 મોલ બરાબર 6.022 × 10⁻23 પરમાણુઓની સંખ્યા થાય. મિથેન છે એમાં કેટલા મોલ આપેલા છે સ્ટુડન્ટ? 1 મોલ. તો મિથેનના પરમાણુઓની સંખ્યા થશે 6.022 × 10⁻23 પરમાણુઓ. ઓક્સિજનના પરમાણુઓ કેટલા થશે? 2 મોલ છે એટલે 2 ×
6.022 into 10⁻23 એ કરીશું બરાબર છે 2 ગુણ્યા 6.022 into 10⁻23 આપણે એ કરીશું તો આપણો આન્સર આવશે 1.20 ગુણ્યા 10⁻24 આ રીતે પણ લખી શકાય બરાબર છે એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ છે એમાં પરમાણુઓની સંખ્યા આવશે 6.022 into 10⁻23 પરમાણુઓ અને પાણી જે છે એના 2 મોલ છે એટલે એમાં પરમાણુઓની સંખ્યા 2 into 6.022 into 10⁻23 તો આવશે એમાં પરમાણુઓની સંખ્યા 1.20 ગુણ્યા 10⁻24 પરમાણુઓ બરાબર છે સ્ટુડન્ટ તો આ જે આપણે રાસાયણિક પ્રક્રિયા જે છે બરાબર છે એના ઉપરથી પદાર્થમાં પ્રક્રિયકના કેટલા મોલ આ જે છે એ પ્રક્રિયામાં પ્રક્રિયકના કેટલા મોલ ભાગ લે છે મિથેન અને ઓક્સિજન પ્રક્રિયક છે એના કેટલા મોલ ભાગ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નિપજ છે તો નિપજમાં કેટલા મોલ ઉત્પન્ન થાય છે તે જાણી શકાય બરાબર અણુઓ પ્રક્રિયામાં કેટલા ભાગ લે છે અને નિપજમાં કેટલા અણુઓ ઉત્પન્ન થાય છે તે જાણી શકાય દળની દ્રષ્ટિએ સ્ટુડન્ટ આપણે જોઈએ તો કેટલા ગ્રામ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને કેટલા ગ્રામ નિપજો બને છે એસટીપી કદની દ્રષ્ટિએ જોઈએ સ્ટુડન્ટ આપણે તો કેટલા કદ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજનું કેટલું કદ પ્રાપ્ત થાય તે આપણે સરળતાથી ગણતરી દ્વારા નક્કી કરી શકીએ છીએ તેમજ આપણે મોલ મળી જાય તો એ મોલ પરથી આપણે પરમાણુઓની સંખ્યા પણ શોધી શકીએ છીએ તો સ્ટુડન્ટ આપણે આ જે બધી ગણતરીઓ કરી આ જ ગણતરીને પ્રક્રિયાની તત્વયોગમિતિ ગણતરી કહે છે આ જે ગણતરી કરી આ જ ગણતરીને પ્રક્રિયાની તત્વયોગમિતીય ગણતરી કહે છે હવે સ્ટુડન્ટ્સ તમને ખબર પડી હશે કે તત્વયોગમિતિ ગણતરી કોને કહેવાય બરાબર છે તત્વનું માપન અહીંયા આપણે તત્વોનું માપન કરી લીધું મોલ દ્વારા અણુ દ્વારા દળ દ્વારા એસટીપી કદ દ્વારા અને પરમાણુઓની સંખ્યા દ્વારા અને આ બધા જે જુદા જુદા એકમો છે બરાબર આ બધી જુદા જુદા ગણતરીઓ છે એ જ ગણતરીઓને આપણે શું કહી દીધી તો કે આપેલ પ્રક્રિયાની તત્વયોગમિતિ ગણતરી હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ તત્વયોગમિતિનું જ તો સ્ટુડન્ટ ઉદાહરણ તરીકે છે 16 ગ્રામ મિથેનના દહનથી ઉદાહરણ કોયડો પાઠ્યપુસ્તકનો 1.3 છે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો ગ્રામમાં જથ્થો ગણો ચલો 16 ગ્રામ મિથેનનું દહન આપેલું છે બરાબર એમાંથી
ઉપરથી આપણે પાણીનો ગ્રામમાં જથ્થો ગણવાનો છે. સૌથી પહેલા તમને જે રકમ આપેલી હોય એના ઉપરથી સમીકરણ બનાવીએ. તો સમીકરણમાં આપણે બનાવીશું મિથેન એટલે કે CH4, બરાબર છે. દહનની વાત કરી, કોની હાજરીમાં સ્ટુડન્ટ દહન થાય? ઓક્સિજન વાયુની હાજરીમાં. અને ઓક્સિજન વાયુની હાજરીમાં સ્ટુડન્ટ દહન થાય તો શું મળે આપણને નિપજ? કાર્બન ડાયોક્સાઇડ અને H2O. ચલો સૌથી પહેલા રાસાયણિક સમીકરણને સંતુલિત કરી લઈએ. 2H2O અને 2O2. બંને બાજુ હવે કાર્બન પરમાણુઓની સંખ્યા, ઓક્સિજન પરમાણુઓની સંખ્યા અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સરખી થઈ ગઈ છે સ્ટુડન્ટ. જોઈ લો તમે, બંને બાજુ એક એક કાર્બન પરમાણુ, 4 હાઇડ્રોજન પરમાણુ, બરાબર, અને 4 ઓક્સિજન પરમાણુઓ થઈ ગયા. હવે તમને 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનું ગ્રામમાં જથ્થો ગણવાનું કીધું છે. જો તો પહેલા તો આપણે જો અહીંયા મિથેન છે એના કેટલા મોલ? 1 મોલ. ઓક્સિજન કેટલા મોલ છે? 2 મોલ. કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ અને પાણી 2 મોલ. ચલો તમને ગ્રામમાં દળ આપેલું છે, બરાબર, દળ ગ્રામમાં આપેલું છે તો એની જ ગણતરી કરીએ. કોની કોની વાત કરી છે? મિથેન અને પાણીની. તો એનું દળ લખીએ. ચલો મિથેનનું આપણે દળ આપેલું છે તમને 16 ગ્રામ અને એનું આમ પણ આપણે જો દળ ગણીએ આણ્વીય દળ તો કેટલું થશે? મિથેનનું 16 ગ્રામ, બરાબર છે. હવે તમને શું કીધું છે? 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણીનું ગ્રામમાં દળ. તો 16 ગ્રામ, અહીંયા 1 મોલમાંથી 2 મોલ પાણી બને છે. 1 મોલ બરાબર મિથેનના 1 મોલ બરાબર 16 ગ્રામ થાય, બરાબર છે. ચલો તો પાણીના 2 મોલ. હવે 2 ગુણ્યા આપણે પાણી જે છે એનું પરમાણુય દળ કેટલું થાય સ્ટુડન્ટ? ગ્રામમાં 18. તો 2 હાઇડ્રોજન, તો 2 પ્લસ 16 ઓક્સિજન 18. તો 2 ગુણ્યા 18 તો થશે 36 ગ્રામ. તો સમીકરણ ઉપરથી આપણે એમ કહી શકીએ કે 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ પાણી ઉત્પન્ન થાય છે. આ થયો આપણો કોયડો નંબર 1.3.